સ્ટફ ટિક્કી. જોતાં લાગશે કે આલુમાંથી બનેલી છે, પરંતુ આ વધેલી ઇડલી અને વધેલા ઢોકળામાંથી બનાવેલી છે. તો ચલો તે બનાવીએ. તેના માટે મિક્સર જારમાં આદુ મરચાં લઈ પીસી લઈશું. તેમાં મસાલાવાળી ચણાની દાળ ઉમેરી તેને રફલી ક્રશ કરી લઈશું. તેમાં થોડું લીંબુ નીચોવી લઈશું. થોડા લીલા ધાણા ઉમેરી અને બાફેલું અડધું નંગ બટાકું ઉમેરી બધું બરોબર મિલાવી સ્ટફિંગ માટે નાના બોલવાળી તૈયાર કરી લઈશું. ઉપરના પડ માટે આપણે વધેલી ઇડલી લઈ તેના ટુકડા કરી મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરી લઈશું. મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં વધેલા ઢોકળા હાથેથી મસળી ઉમેરી લઈશું. મેં અહીંયા લીલી મકાઈના ઢોકળા બનાવ્યા હતા, તે બચ્યા હતા, તે ઉમેરી લઉં છું. હવે તેમાં બાફેલા બટેકા ઉમેરી હાથેથી મેશ કરી લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. બટાકાના જ ભાગનું મીઠું ઉમેરવું. બધું બરોબર મિલાવી તેમાંથી એક સરખા લુવા પાડી તૈયાર કરી લઈશું. લુવા તૈયાર થઈ જાય ત્યારે તેને થેપી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ટિક્કી વાળી લઈશું. બધી ટિક્કી આ રીતે તૈયાર કરી લઈશું. જનરલી આપણે ઇડલી વધતી હોય તો તેને વઘારીને ખાઈએ છીએ. એકલી ઇડલી વધી હોય કે ઢોકળા થોડા વધ્યા હોય તેમાંથી પણ આ ટિક્કી બનાવી શકાય છે અને કંઈક નવું સ્વાદ ક્રિએટ થાય છે. તો બધી ટિક્કી વાળી તૈયાર કરી લઈશું અને હવે થોડો કોરો કોર્નફ્લાવર લઈ તેમાં તૈયાર ટિક્કીને રગદોળી વધારાનો કોર્નફ્લોર ખંચેરી લઈશું. હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું. તેના માટે એક તવી પર થોડું તેલ ગરમ કરવા મૂકી તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈશું. ધીમા તાપે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને સાતળી લઈશું. બે સાઈડે ગોલ્ડન કલરની ટિક્કી સાતળાઈને તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ટિક્કીને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. એક ટિક્કીને હું વચ્ચેથી કટ કરીને સર્વ કરીશ. તો તૈયાર છે વધેલી ઇડલીમાંથી અને વધેલા ઢોકળામાંથી બનતી સ્ટફ ટિક્કી. તો તૈયાર છે એક અલગ ટેસ્ટવાળી સ્ટફ ટિક્કી.